આજે આપણે વેઇટ લોસ ખીચડી બનાવીને તૈયાર કરીશું. તો જે આપણને વેઇટ લોસ કરવામાં પણ કામ લાગે અને સાથે સાથે હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ ખરી. તો વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો ફેસબુક પેજ પરથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો વેઇટ લોસ ખીચડી બનાવવા માટે મેં અહીંયા મગની ફોતરાવાળી દાળ અને મગસળી દાળ છે ફોતરા વગરની દાળ બંને દાળને પલાળી લીધી હતી અને એ 2 ચમચી જેટલી એટલે કે નાની આ વાટકી છે એટલી દાળ મેં 2 કલાક પહેલાં પલાળીને રાખી દીધી હતી. હવે આપણે ખીચડી બનાવીશું. તો ખીચડી માટે અહીંયા તમને ઘી પસંદ હોય તો ઘી લેવાનું, નહીંતર 1 ચમચી જેટલું તેલ નાખવાનું. ઘણા લોકોને ઘી પણ ખાવાની મનાઈ હોય છે તો તમે ચમચી તેલ નાખીને વઘાર કરવાનો. ચમચી તેલ નાખી એની અંદર આપણે થોડી એવી રાઈ નાખી દઈશું. સાથે આપણે રાઈ ચટકવા લાગે એટલે જીરું નાખી દઈશું અને જીરું સરસ ચટકવા લાગે ત્યાર પછી આપણે હિંગ નાખીશું અને મીઠા લીમડાના પાન નાખી દઈશું. બધી વસ્તુ એકદમ સરસ સતળાય ત્યાર પછી આપણે થોડું ફૂટવા લાગે, સરસ સુગંધ આવે એટલે છીણેલું આદું અને મરચાંની કટકી નાખી દઈશું. ગેસની ફ્લેમ અત્યારે લો ટુ મીડિયમની વચ્ચે છે અને મરચું છે એ મેં મોડું લીધું છે. તીખું પસંદ હોય તો થોડું તીખું પણ લઈ શકાય. સાથે આપણે 2 મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા ગાજર નાખી દઈશું. જ્યારે આપણે વેઇટ લોસ ખીચડી બનાવતા હોય શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરવાનો, કેમ કે આપણે વજન પણ ઘટાડતા હોઈએ તો સાથે ખાવાનું પણ આપણે રાખવું પડે. તો શાકભાજી છે આપણને પૂરા પ્રમાણમાં વિટામિન્સ, ફાઇબર બધું મળી રહે. ગાજર નાખી દીધું છે, સાથે આપણે કેપ્સિકમ નાખી દીધું છે અને જો તમારી પાસે અત્યારે સિઝનના વટાણા હોય તો એ પણ નાખી શકાય અને ડુંગળી પણ તમને પસંદ હોય તો ડુંગળી લસણનો પણ ઉપયોગ કરી શકાય. અહીંયા ગાજર અને કેપ્સિકમ છે એકદમ સરસ રીતે આપણે થોડીવાર તેલ સાથે સાતળી લઈશું, જેને થોડો કૂક થવામાં સમય લાગતો હોય છે. સરસ સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ટમેટાં નાખીશું. તો ખીચડી છે ત્યારે મેં ટમેટાં છે એ પણ એક મોટું ટમેટું સમારીને નાખ્યું છે. ખીચડીમાં ટમેટાનું પ્રમાણ થોડું વધારે હોય તો ખીચડીનો ટેસ્ટ પણ સારો લાગે છે. હવે ટમેટાને સરસ રીતે મિક્સ કરી ત્યાર પછી આપણે મસાલા કરીશું. મસાલામાં આપણે હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું નાખીશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું અને ફરી આપણે શાકભાજીને મીઠા મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી અને સાતળીશું. થોડીવાર સરસ રીતે 2 મિનિટ જેવા સાતળી લઈએ ત્યાર પછી આપણે એની અંદર દાળ નાખીશું. ત્યાં સુધી દાળ આપણે નહીં નાખીએ. શાકભાજીને થોડા સરસ રીતે સાતળી લેવાના જેથી ખીચડીનો ટેસ્ટ પણ સારો લાગે. સાથે આપણે ફોતરાવાળી પલાળેલી દાળ છે અને ફોતરા વગરની મગની દાળ છે એ બંને દાળ નાખી દઈશું. તમે કોઈ પણ એક દાળનો પણ ઉપયોગ કરી શકાય તમારી ચોઈસ પ્રમાણે. બંને દાળ છે આપણે નાખી દઈશું અને દાળને આપણે સાથે ઓટ્સ પણ નાખીશું. તો ઓટ્સ પણ છે એ મેં અહીંયા તમે જોઈ શકો છો અડધા કપથી પણ ઓછા એટલા ઓટ્સ મેં લીધા છે. ઓટ્સમાં મેં અહીંયા મસાલા ઓટ્સ મારી પાસે હતા એનો ઉપયોગ કર્યો છે. રેગ્યુલર સાદા ઓટ્સ હોય તો પણ ચાલે અને મિક્સ કરી દઈશું. ઓટ્સ નાખી અને દાળ શાકભાજી સાથે આપણે સરસ રીતે મિક્સ કરી અને હવે આપણે પાણી નાખીશું. તો પાણીનું પ્રમાણ થોડું આપણે રાખીશું, કેમ કે ખીચડી આપણી લિક્વિડ ફોર્મ હોય તો ખાવામાં પણ સારી અને વેઇટ લોસ માટે આપણે થોડું હલકું ખાવાનું રાખવાનું, એટલે વધારે પડતું થોડું હોય તો આપણું પેટ પણ ભરાઈ જાય. તો અહીંયા 3 કપ ભરીને આપણે પાણી નાખીશું અને ઢીલી ખીચડી છે ખાવામાં થોડી વધારે સારી લાગે છે. 3 કપ પાણી ભરી નાખી અને આપણે મિક્સ કરી દઈશું અને ખીચડી છે એને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમમાં 10 મિનિટ માટે આપણે એને બાફવા દેવાની છે. 10 મિનિટમાં આપણી ખીચડી છે એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ જશે. તો હવે આપણે મિક્સ કરી અને કવર કરી દઈશું. ફ્લેમ છે એ વધારી દીધી છે મેં ગેસની અને 10 મિનિટ પછી તમે જોશો ને તો ખીચડી છે એકદમ સરસ બફાઈ ગઈ છે. અત્યારે મેં ગેસની ફ્લેમ લો કરી દીધી છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે સરસ મજાની. મીઠું તમારે ચેક કરી લેવાનું થોડું. એકદમ મસ્ત મસાલેદાર આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને કમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને વેઇટ લોસ ખીચડી કેવી લાગી છે. હવે લીલા ધાણા નાખી અને આપણે મિક્સ કરી દઈશું. તો આપણી ખીચડી અત્યારે બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની ટેસ્ટી એવી. અને આ રીતે વેઇટ લોસ જ્યારે કરતા હોઈએ ત્યારે ખીચડી છે રાતના સમયે આપણે જમીએ તો આપણું પેટ પણ ભરાઈ જાય અને વજન પણ ના વધે. તો વેઇટ લોસ રેસીપી હું આ રીતે ઘણી બધી શેર કરતી રહું છું. તમે જોતા રહેજો અને ખાસ મારી ચેનલને ફોલો કરી લેજો જેથી તમને વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. હવે આપણે ખીચડીને સર્વ કરી દઈશું અને કન્સિસ્ટન્સી જે છે એ પરફેક્ટ છે. બહુ ઘાટી પણ નહીં અને સરસ એકદમ પાતળી ખીચડી હોય તો ખાવામાં પણ સારી લાગે અને શાકભાજીથી ભરપૂર હોય
તો ટેસ્ટી પણ એટલી જ લાગે છે. એકદમ સરસ આપણી ઓટ્સની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ગાર્નિશિંગ કરી દીધું છે. હું ટમેટાની સ્લાઇસ, સલાડ અને આ રીતે ખીચડીની પ્લેટ ભરીને તમે ખાઈ લો અને સાથે છાશ પી લો 1 ગ્લાસ, એટલે આપણે ભૂખ પણ ના લાગે. અને સરસ એવી ખીચડી બનીને અત્યારે આપણી તૈયાર થઈ ગઈ છે. તો અવનવી ખીચડીઓ વેઇટ લોસ માટે પણ હું શેર કરતી રહું છું. વેઇટ લોસ રેસીપી સાથે હું તમારી સાથે બધી જ રેસીપી ધીમે ધીમે કરીને શેર કરતી રહું છું. તો વિડીયો ખાસ જોજો અને ફોલો કરજો. ફરી મળીશું